છે એ બુદ્ધિની કિંમત છે. 1 લાખ રૂપિયાની બુદ્ધિ એ વ્યક્તિને પ્રાપ્ત થઈ. ત્યારે જો આ બધી બુદ્ધિઓ આપણને આપેલી છે, નાના નાના સૂત્રો આપેલા છે, તો એ સૂત્ર જીવનની અંદર ઉતરી જાય. ગુણાતીતાનંદ સાહેબ પોતાની વાતમાં બોલ્યા કે 1 થી લાખ રૂપિયાની બુદ્ધિ છે અને મોક્ષની બુદ્ધિ છે એ વાત કોઈક અલગ બુદ્ધિ છે. એમ એવી રીતે એક નાની કલમ અહીંયા આગળ મૂકી. એ નાની કલમ શું મૂકી કે બીજાને તમે સમજવા માટે પ્રયત્ન કરો. તે લખાલુલા શેઠ પેલા પાસે ગયા અને એની પાસે ગયા અને વાત કરી. 18 મિનિટ સુધી ફક્ત નાની પાલખી વાળાએ સાંભળ્યું અને 2 મિનિટ માટે સલાહ આપી અને 20,000 રૂપિયા લીધા. શેના પૈસા હતા? બુદ્ધિના પૈસા હતા. પણ કર્યું શું વકીલે? હું તમને એ વાત કરતો હતો કે આ જીવનના અલગ અલગ ક્ષેત્રોની અંદર પણ જો માણસને સફળ થવું હોય તેને બીજાને સમજવા માટે પ્રયત્ન કરવો પડે. મેં તમને વકીલનું દ્રષ્ટાંત આપ્યું. જો સારો શિક્ષક હોય ને તો પોતાના વિદ્યાર્થીને સમજવા માટે પ્રયત્ન કરશે અને વિદ્યાર્થીની ક્ષમતા છે ક્ષમતા પ્રમાણે પીરસશે. પેલા સમજવું પડે, એક અસ્ત્ર બધાને મુંડાય નહીં. પણ 10મા 12મા ધોરણની પરિસ્થિતિ એવી છે કે ગમે તેમ કરીને તમારે સિલેબસ છે પૂરો કરવો જ પડે અને એક જ લક્ષ્ય છે કે પરીક્ષાની અંદર તમને સારા માર્ક પ્રાપ્ત થાય. બરાબર છે. પરદેશમાં આવું નથી. પરદેશની અંદર તમારે મેડિસિનની અંદર દાખલ થવું હોય કે ઇટ્સ નોટ નેસેસરી કે તમે બાયોલોજીનો વિષય લીધો હોય. ના, તમે અકાઉન્ટિંગનો વિષય લીધો, ઇટ્સ ઓકે. તમે ગમે તેમાં માઇનર કર્યું હોય તમે મેજર કરી શકો મેડિસિનમાં, કારણ કે ત્યાં આગળ સર્વાંગી રીતે જોવામાં આવે છે તમારું વ્યક્તિત્વ કેવું છે, તમારું ફિલોસોફી પણ કેવું છે, તમારું કોમર્સમાં કેવું છે, કમ્યુનિટી સર્વિસ તમારી કેવી છે. આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે. આપણા દેશમાં થોડી તકલીફ છે, મુશ્કેલી છે, પણ નાના હોય છોકરાઓ પ્રાઇમરી ધોરણની અંદર ભણતા હોય તો તે વખતે અવશ્યપણે જો શિક્ષક સારો હોય ને તો એ વિદ્યાર્થીને સમજવા માટે પ્રયત્ન કરે. અમે જ્યારે નિશાળમાં અભ્યાસ કરતા હતા તે વખતે અમારે કેટલીક નર્સરી રાઇમ્સ કે જોડકણા કહેવાય ને એ અમને શીખવવામાં આવતા. અને એક નર્સરી રાઇમની અંદર પ્રસંગ એવો છે કે એક છોકરો હોય છે નિશાળમાં, અમેરિકાની એક સ્કૂલમાં એ પોતે અભ્યાસ કરતો હોય છે અને આ સ્કૂલની અંદર વ્હાઇટ અમેરિકન્સ એટલે સફેદ ચામડીના પણ માણસો હતા અને કેટલાક હબસીઓ પણ સાથે હતા. એ છોકરાના મનમાં નાનું માણસ છે, બાળ માણસ છે, ઉત્સુક માણસ છે, ક્યુરિયસ છે, ઇન્ક્વિઝિટિવ છે. એના મનની અંદર વિચાર થાય એ કે આ હું ધોળો છું અને મારા મિત્રો કાળા કેમ? એટલે ઘરની અંદર આવે છે, ઘરમાં એના બાપને પ્રશ્ન પૂછે છે કે ડેડ કે બાપુજી કે વાય આર ધ નિગ્રોસ બ્લેક? હવે એનો બાપ છે ને પ્રોફેસર હતા અને પાછા સાયન્ટિસ્ટ હતા. હવે સાયન્ટિસ્ટ હતા તે વખતે છોકરાને વાતની શરૂઆત કરે તો કે લિસન માય બોય, તમે સાંભળો કે તમને ખબર છે વાય ધ નિગ્રોસ બ્લેક? એને કરીને શરૂઆત કરે. આ ચામડી છે, સ્કિન છે, એના 2 લેયર છે. ઉપરની જે ચામડી છે ને એપિડર્મિસ કહેવાય, નીચેની જે ચામડી છે ને ડર્મિસ કહેવાય. અને એની અંદર પિગમેન્ટ સેલ્સ રહેલા છે અને પિગમેન્ટ સેલ્સ છે એની પણ એના પર કોની અસર છે તો ડીએનએ છે એની અસર એના ઉપર. ચલો છોકરાને વાત કે છોકરાને શું થાય? સમાધિ થાય કે ના થાય? એટલે વગર કીધે ચાકડીના અવાજ સિવાય એ છોકરો સમાધિમાં પહોંચી જાય. એમને ડાયરેક્ટ સમાધિ થઈ જાય. પણ એ જોડકડાની અંદર એ આવતું એ ઘણા બધા વર્ષો પહેલા કદાચ હું કેજીમાં હાયર કેજીમાં ભણતો હોઈશ તે વખતે આવેલું અને જોડકનું આવું છે કે એનો બાપ એને સમજાવે છે કે સન, ગોડ હેઝ મેડ ધ નિગ્રોઝ. He made them in the night. He made them in a hurry and forgot to paint them white. God has made the Negroes. ભગવાને અપસીઓને બનાવ્યા છે પણ ક્યારે બનાવ્યા? રાત્રે બનાવ્યા. God has made the Negroes. He made them in the night. He made them in a hurry. ઉતાવળમાં બનાવ્યા છે. And forgot to paint them white. એને સફેદ રંગ કરવાનું ભગવાન ભૂલી ગયા. છોકરો ખુશ થઈ જાય, વાહ હવે મને ખબર પડી ગઈ કેમ આમ છે. જો તમે જો આ જ વાત ચાલે છે કે પહેલા બીજાને સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ કે આ દીકરો નાનો છે અને કશું ખબર નથી, હજી 8મા 9મા ધોરણમાં આવશે તે વખતે એને સેલની વાત આવશે, ડીએનએ આરએનએની વાત આવશે ત્યારે એને ખબર પડશે. આ શું ત્યાં સુધી છોકરાને કશું ગતાગમ પડવાની નથી. તો જો એક ક્ષેત્રની પણ મેં તમને વાત કરી કે સમજવા માટે પ્રયત્ન કરવો પડે. ડોક્ટર શું કરે છે? પેશન્ટને સમજે છે. પેશન્ટ કયા પ્રકારનો છે એને વ્યવસ્થિતપણે ખબર પડવી જોઈએ કે પેશન્ટને આ તકલીફ છે. એટલા માટે કહેવામાં આવે છે ફર્સ્ટ ડાયગ્નોઝ એન્ડ ધેન પ્રિસ્ક્રાઇબ. ડાયગ્નોસિસ બરોબર થયું અને પછી પ્રિસ્ક્રિપ્શન આપે તો કેમ ચાલે? એ ના ચાલે. લેખક એક પોતે પ્રસંગની વાત કરે છે
એનો એની નાની દીકરી હતી જેની કરીને 2 મહિનાની હતી. એને અતિશય ઝાડાને ઉલટી થઈ ગયા અને તે વખતે જ્યાં પોતે શહેરમાં રહેતા હતા એ યુટા સ્ટેટની અંદર આ લેખક પોતે ત્યાં કોલોરાડોના જે ડુંગરો છે એ ડુંગરોની અંદર એક ગામ છે ટાઉન, એ ટાઉનની અંદર પોતે રહેતા હતા. તો પોતાના ટાઉનની અંદર સિટીની અંદર ફૂટબોલની મેચ આવી અને સ્ટેડિયમ ભવ્ય સ્ટેડિયમ મોટું હતું, 60,000 લોકો ત્યાં ભેગા થયા. આપણા દેશની અંદર જેમ ક્રિકેટની મેચ આવે ને લોકો ગાંડા થઈ જાય એવી રીતે અમેરિકાની અંદર 3 રમતો એવી છે કે જેમાં લોકો ગાંડા થઈ જાય. એક ફૂટબોલની રમત છે, બીજી બેસબોલની રમત છે અને ત્રીજી બાસ્કેટબોલની રમત છે. એ લોકોની નેશનલ ગેમ્સ છે. પોતાના ગામમાં આવેલા સ્પર્ધા પણ બહુ જબરજસ્ત, તેને કહીએ અતિશય સ્પર્ધાત્મક 2 ટીમો હતી, એ ટીમો ભેગી થયેલી ત્યાં આગળ. તો ત્યાં ગયેલા તો બધા લોકો જોવા માટે ગયા હતા. આ મા બાપની પણ ઈચ્છા હતી કે અમે પણ એ જોવા માટે જઈએ, પણ પોતાની દીકરી જે હતી 2 મહિનાની એને ઝાડાને ઉલટી થઈ ગયા. સિચ્યુએશન એકદમ ગંભીર થઈ ગઈ. એટલે એને મનમાં એમ થયું કે આપણે ડોક્ટરને ફોન કરીને વાત કરીએ કે આને દવા કઈ આપવાની છે. હવે ડોક્ટર પણ મેચ જોવા માટે ચાલી ગયેલા, ડોક્ટર પણ ત્યાં આગળ ઉપડી ગયેલા અને ડોક્ટર હતા પણ એ ડોક્ટર કયા હતા, પોતાના પર્સનલ ફિઝિશિયન નતા. પણ અમેરિકામાં કાયદો છે કે તમારા પર્સનલ ફિઝિશિયન 24 કલાક તમારી હાજરીની અંદર હોવા જોઈએ, તમારા ફોન કોલના રીચમાં હોવા જોઈએ. તમે એને ફોન કરો તો ડોક્ટર હાજર હોવો જ જોઈએ 24 કલાક. જો હાજર ન હોય તો દંડ થાય. ત્યાંની આખી જે રીત રસમ છે આ પ્રકારની છે. અને એ ડોક્ટર તમારો પર્સનલ ફિઝિશિયન હાજર ના હોય તો એની જગ્યાએ બીજાને મૂકીને ત્યાં આગળ જાય, પણ એમને એમ પોતે ગમે ત્યાં જઈ શકે નહીં. તો પર્સનલ ફિઝિશિયનની જગ્યાએ બીજા એક ડોક્ટરને ત્યાં આગળ મૂકીને ગયેલા. હવે ફૂટબોલની મેચ જોવા માટે ત્યાં પહોંચી ગયેલા કે હવે શું કરવું. એટલે એના જે ઇન્ફન્ટ બેબી હતી એના માતુશ્રી કીધું કરવું શું, કે તમારે ફોન કરવો જ જોઈએ કારણ કે તો બહુ સિવિયર કન્ડિશન થઈ ગઈ. એટલે સ્ટેડિયમમાં ફોન કર્યો અને ફોન કરીને ડોક્ટર પાસે સેલફોન નહોતો પણ પેજર હતું. એટલે ત્યાં સ્ટેડિયમ વાળાને વાત કરી કે આ નંબર છે તમે એને પેજ કરો. ડોક્ટરને પેજ કર્યા. પેજ કરીને ત્યાં આગળ બોલાવે છે. ડોક્ટરને જોયું અને એને અવાજ ઉપરથી ખબર પડી કે એનો ટોન એવો હતો જે વખતે ગેમમાં અમુક ક્રિટિકલ વસ્તુ આવે ને, ક્રિટિકલ છેલ્લી ઓવર હોય અને છેલ્લો બોલ હોય અને 6 મારવાની હોય તો હવે એ દ્રશ્યમાં તમારે કોઈ વિક્ષેપ કરે તો માથું ફોડવાનું મન થાય કે નહીં, અને તમને એમાં રસ હોય તો. હા તો ડોક્ટર છે, ખબર છે, ફરજ છે, શું થાય ત્યાં આગળ ચાલે જ નહીં. પણ એના ટોન ઉપરથી ખબર પડી કે ઉતાવળમાં બોલે છે. ને રસપ્રદ અત્યારે એક ભાગ છે ને એ ભાગમાં હું ડિસ્ટર્બ કરું છું. તો એની માં છે એટલે આ સ્ટીફન કોવીની પત્ની, એ પત્નીના મનમાં એમ થયું કે હું આમ જલ્દી પતાવું કે શું છે, કે ભાઈ ઝાડા થાય છે, ઉલટી થયા છે મારી દીકરીને. સારું, તમારી ફાર્મસી કઈ છે? આ ફાર્મસી છે, હું ફાર્મસીને કોલ કરું છું, આ દવા છે, તમે ત્યાં આગળ જાઓ, તમને આ દવા પ્રાપ્ત થશે. એના ધણી સ્ટીફન કોવી બાજુમાં ઉભા હતા. એટલે સ્ટીફન કોવીએ પૂછ્યું કે તમે આ બધી વાત કરી પણ ઓલો ફૂટબોલની મેચમાં એ એકદમ આસક્ત થયેલો હતો, તને લાગે છે કે દવા બરોબર પ્રિસ્ક્રાઇબ કરી છે? તો કે કેમ, બરાબર છે, ડોક્ટર છે, પણ એને ખબર છે કે આ 2 મહિનાની છોકરી છે, ખબર છે ને? એ કે હા, ઇઝ પ્રીટી શ્યોર. કે તને બરોબર ખબર છે કે આ 2 મહિનાની છોકરી, ડોક્ટરને ખબર છે કે તને જો 100% ખબર હોય તો તું દવા આપજે. એ જયારે વાત કરી તો ગભરાઈ. તો મારે શું કરવું છે? ફરી વખત ફોન કર, ફરી વખત પેજ કર, ફરી વખત પેજ કર. ત્યાં આગળ બોલી એની વાઈફ કે હું હવે ના કરું, તમે કરો. સ્ટીફન કોવી કે સારું હું કહું કરું. એટલે એને સીધો જ ફોન કર્યો અને ફરી વખત પેજ કરીને પેલાને બહાર બોલાવીને વાત કરી કે ડુ યુ નો that our daughter Jenny is only 2 months old? Oh no. કે મને ખબર નથી. કે સારું થયું તમે મને ફોન કર્યો. આઈ ચેન્જ ધ મેડિસિન. એ તાત્કાલિક મેડિસિન બદલાવી દીધી. હવે ઊંટ વૈદું થાત કે ન થાત? એડલ્ટની દવા ઘૂસી જાત પેલીને ધામમાં પહોંચી જાય. એટલે પહેલા ડાયોગ્નોસિસ બરોબર થવું જોઈએ. ડોક્ટર પણ પોતાના પેશન્ટને વ્યવસ્થિતપણે તપાસે. પેટમાં દુખતું હોય, સિમ્પ્ટોમેટિક રિલીફ માટે આપણે નાખી દવા અંદર, કઈ એન્ટાસિડ ડાઇજીન નાખી દીધી. એટલે હજી દુખાવો મળતો નથી, હવે કઈ નાખી, બેરલગન નાખી, હજી દુખાવો મળતો નથી. કરવું શું? કારણ કે ભાઈ આ દુખાવો જુદી પ્રકારનો છે, આ પથરીનો દુખાવો છે, તો એના માટે બીજું કરવું પડે, કાં તો ઓપરેશન કરવું પડે, એના માટે વ્યવસ્થા બીજી કરવી પડે. એટલે ફર્સ્ટ ડાયગ્નોઝ એન્ડ ધેન પ્રિસ્ક્રાઇબ. પહેલા આપણે જાણવું પડે. તો અલગ અલગ ક્ષેત્રની હું તમને વાત કરતો હતો. એન્જિનિયર જો શું કરે, પુલ બાંધતા પહેલા તો એક જ રીતે બધા ઠેકાણે પુલ બાંધે? જમીન અલગ અલગ છે. ગુજરાતની જમીન જુદી છે, સૌરાષ્ટ્રની જમીન જુદી છે, દરિયા કિનારાની જમીન જુદી છે અને નદીનો કિનારોની જમીન જુદી છે. એના સ્ટ્રેસીસ ને ફોર્સીસ જુદા છે. એનો અભ્યાસ કરવો પડે. અભ્યાસ પ્રમાણે એ બ્રિજ બાંધે, એમને એમ ના બાંધે, પેલા સ્ટડી કરવો પડે. એ સ્ટડી કરે પછી એમને એમ થાય. તમે જુઓ આપણે દિલ્હી અક્ષરધામ અત્યારે કામકાજ થઈ રહ્યું છે, તો યમુનાનો કાંઠો છે, યમુનાની બેંક છે,
જ્યારે યમુના નદીની અંદર અત્યારે હરિયાણા ઉપર બંધ બંધાઈ ગયો છે, પણ જ્યારે ત્યાં વરસાદ વધારે પડે તો યમુના જે નિઝામુદ્દીન બ્રિજ નીચેથી પસાર થાય છે, એ યમુનાનું પાણી સ્પીલ થાય છે અને અત્યારે આપણી જે જમીન છે, જમીનમાં સંપૂર્ણપણે પાણી ત્યાં આગળ ભરાઈ જાય. હવે એવા સ્થાનની અંદર તમે અક્ષરધામ જેવું સ્મારક જ્યારે બનાવવાની તૈયારી કરો, અને યોગીજી મહારાજનો એવો સંકલ્પ હતો કે યમુનાના કાંઠા ઉપર તમે આ બનાવો, એવી એમની ઈચ્છા હતી. હવે ત્યાં જ પછી પ્રમુખ સ્વામી મહારાજની પણ સંકલ્પ, એમની ઈચ્છા થઈ કે યોગીજી મહારાજની આ ઈચ્છાથી માટે ત્યાં જ કરું. ચલો વાંધો નહીં, એક નક્કી તો થયું ત્યાં કરું. એ સિવાય આપણને ઘણી બધી જમીન મળતી હતી અને સરકારે પણ વાત કરી. એમણે કહ્યું તમે ગુડગાંવ બાજુ જાઓ, ફરીદાબાદ બાજુ જાઓ, હરિયાણા બાજુ જાઓ, યુપી બાજુ જાઓ, તમને 100 એકર જમીન આપીએ. પ્રમુખ સ્વામી ના પાડી કે યોગીજી મહારાજનો સંકલ્પ ત્યાં આગળ નથી. યોગીજી મહારાજનો સંકલ્પ યમુનાના કાંઠામાં જ કરવાનો સંકલ્પ છે, માટે આપણે ત્યાં જ કરવું જોઈએ. અને બધા જ વિઘ્ન ભગવાનની દયાથી ટળી જશે. ભગવાનની દયાથી વિઘ્ન ટળ્યા. ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજની દયાથી વિઘ્ન ટળી ગયા. ત્યાં આપણે જમીન મળી, પણ ત્યાં આગળ તમારે સોઇલ એનાલિસિસ કરવું પડે ને. અને સોઇલ એનાલિસિસ વગર તમે એમને ત્યાં આગળ ઠપકારો કેમ ચાલે? અને એ રેતી જુદા પ્રકારની રેતી છે, એકદમ સોફ્ટ રેતી છે. હવે એ રેતી પાછી પોલાણવાળી રેતી છે. એ રેતીને તમે જયારે આવું સ્મારક બનાવતા હો અને એ સ્મારકનું જયારે ફાઉન્ડેશન કરવું હોય તો બધા એક્સપર્ટ્સ એનો કેટલો બધો અભ્યાસ કર્યો. મહેશભાઈ દેસાઈ, જેને ઉકાઈનો ડેમ બનાવ્યો 1970ની સાલની અંદર, જે આઈટીઓ બ્રિજ છે આનો સંપૂર્ણ બરાજ એ મહેશભાઈ દેસાઈ બનાવ્યો. અહીંયા ભાવનગરમાં જે ધરતીકંપ થતા હતા અને વારે વારે તમે પેપરમાં જેનું નામ વાંચતા હતા અને સાંભળતા, આ સુરતના વ્યક્તિ નિષ્ણાત મહેશભાઈ દેસાઈ. અને જેણે ભુજની અંદર સ્પેશિયલ સરકારની સામે પડીને રેલવેનો વિચાર કર્યો કે તમે આમ બાંધશો તમારે 100 કિલોમીટર બચી જશે, કારણ કે સોઇલ આમ જ કે છે. મધ્યપ્રદેશની અંદર પણ બંધ એમને બાંધ્યો. ભગવાનની દયાથી કૃપાથી સામેથી આપણને આવીને મળ્યા, કારણ કે સુરતમાં પણ આપણે મંદિર બનાવેલું એમની પાસે આપણે ગયા હતા. હું તમને વાત એ કરતો તો બહુ મહત્વની વાત છે. આ બહારના દ્રષ્ટાંતો આપ્યા, પણ માનવના સંબંધો છે ને, એ માનવના સંબંધો એના કરતા પણ ડેલિકેટ છે, ડેમ બાંધવા કરતા પણ કઠણ છે. એક વ્યક્તિને તમે પ્રેમ આપી શકો, એ કેવું છે? ટોલ્સ્ટોય પોતે વાત કરે છે. ટોલ્સ્ટોયે વર્ણન કર્યું, ટુ સે that you can love an individual throughout your whole life is like saying that one candle will continue to burn as long as you live. જો ફરી વખત ટોલ્સ્ટોય એવું કહે છે, તમે એમ કહી શકતા હો કે કોઈક વ્યક્તિને હું આખી જિંદગી સુધી ચાહી શકું, કોના જેવું છે? એક મીણબત્તી જો આખી જિંદગી સુધી બળી શકતી હોય તો તમે એક મિત્રને કાયમ માટે ચાહી શકો. તો એ કઠણ કામ છે. એ ડેમ કરતા કઠણ છે, ડોક્ટરના ડાયગ્નોસિસ કરતા કઠણ છે, ટીચર વિદ્યાર્થી માટે જોવે છે એના કરતા પણ કઠણ છે, વકીલ અસીલ સાથે કામ કરે છે, એ જીવનનો એક ભાગ છે. પણ કુટુંબ કાયમ માટે રહે છે, કુટુંબ સાથે રહે છે, મિત્રો પણ કાયમ માટે રહે છે. તો હું તમને જે વાત કરતો તો આ કેટલું, એની અંદર પણ કેટલું ધ્યાન રાખવું પડે છે. તો આમાં ધ્યાન ના રાખવું પડે? કેટલું ધ્યાન. સૌ પ્રથમ તો એનાલિસિસ કર્યો, વ્યક્તિને બોલાવ્યા, સ્ટ્રક્ચરલ એન્જિનિયર સાથે કમ્બાઈન થયા, કપલ થયા, તે વેડેડ, તે મેરિડ, એ લોકો સાથે રહ્યા અને સાથે રહી અને આજે કામની શરૂઆત કરી. કામની શરૂઆતમાં વાત કરી કે ત્યાં તમે ખોદો, અહીં તમે ખોદો 300 ફૂટ સુધી પાણી ના આવે, ત્યાં 15 ફૂટે પાણી. હવે તમે બાંધો કેવી રીતે? એને કીધું 14.5 ફૂટ સુધી આપણે જઈએ. અને એ ગયા પછી 300 ફૂટ બાય 300 ફૂટનો આખો મોટો એરિયા, એ સંપૂર્ણ એરિયાને એસ્કવેટ કર્યો. એટલે સોઇલને તમે એનરીચ કરો, નવું ત્યાં આગળ કલ્ટિવેટેડ સોઇલ તમે એની જગ્યાએ નાખો છો. આ કામ કરવાનું એને સૂચન આપ્યું. તો બહારનું સોઇલ ત્યાં આગળ કલ્ટિવેટેડ સોઇલ આપણે એમાં નાખીએ. મોટા પથરા, પછી નાના પથરા, પછી મોરમ, પછી જીઓ નેટ, પછી જીઓ ફેબ્રિક, એ આવે અને રોલરથી એ દબાય સંપૂર્ણપણે અને ફરી વખત પાછું એ થર થાય. અને એ થર થયા પછી ત્રીજા થરમાં 5 ફૂટનું સળંગ પીસીસી, પ્યોર સિમેન્ટ કોન્ક્રીટ. કારણ કે આ સ્મારક આપણે ટ્રેડિશનલ વે ની અંદર બનાવીએ છીએ કે જેમાં કોઈ પણ લોખંડનો આપણે ઉપયોગ કરતા નથી, કોઈ સ્ટીલનો ઉપયોગ કરતા નથી. પરદેશમાં તો લોકોને કલ્પના જ નથી. જે વખતે લંડનનું મંદિર બન્યું, કાઉન્સિલ વાળાએ આપણને ના મંજૂરી આપી કે તમે કોઈ સંજોગોની અંદર સ્ટીલ વાપર્યા છે મંદિર ના કરી શકો. કે કેમ નહીં? કે યુ કેનોટ બિલ્ડ. કેવી રીતે બનાવી શકો? કે ભાઈ સાહેબ તમે આવો દેશની અંદર, 1000 વર્ષથી અમારા મંદિરો ઉભા છે અને મંદિર જોયું મોઢેરાનું મંદિર 1000 વર્ષથી, બીજા મંદિર જો મારા 1000 વર્ષથી કોઈ સ્ટીલનો ઉપયોગ સિવાય અક્ષરધામ જોયું. એને પછી કન્વિન્સ થયું વાત સાચી છે, તમે ત્યાં આગળ કરો. તો આપણે એવું બનાવવાનું છે, રીઇન્ફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ નહીં કે જેમાં તમે સળિયા નાખો. ઇટ ઇઝ પ્યોર સિમેન્ટ કોન્ક્રીટનું તમે આ બનાવો. પણ એ કર્યા પછી પણ એ તમે ત્યાં આગળ જમીનનું અત્યારે લેવલ ત્યાં આગળ બહાર આવો એટલું પૂરતું નહીં. જો કેટલું મજબૂત કરે છે, જો તમને ખબર છે કે સોઇલ આ છે તો તમારે કેટલું બધું ઇન્વેસ્ટ કરવું પડે છે. તો હ્યુમન રિલેશન્સમાં ઇન્વેસ્ટ નહીં કરવું પડે? એમ લાગે કે હ્યુમન રિલેશન્સ ચાલે,
ઘરમાં પત્ની આવ્યા, પતિ આવી ગયા, પતિ પતિના ટાઈમે આવે, પત્ની પતિના ટાઈમે આવે, છોકરા છોકરાના ટાઈમે આવે, ધર્મશાળાની અંદર બધા રહેવા માટે જતા હોય, ત્યારે પોતપોતાના સમયમાં આવીને જમીને પોતે વયા જાય, કોઈ ઇન્ટરેક્શન નહીં, કોઈ વાત નહીં, કોઈ ચિત્ત નહીં. તો જેના માટે એક સુખની ભૂમિકા, જેમ આપણે હોટલની અંદર જઈએ છીએ અને આઈસ્ક્રીમ ખાવા માટે, જે આઈસ્ક્રીમ તમને સુખ આપે, પણ આપણને એ ખ્યાલ છે કે કુટુંબના સભ્યોના અંદર અંદર જો સારા સંબંધ હોય એ પણ એક સુખનું કારણ છે, આઈસ્ક્રીમ ખાધા વગર એ છે, જેના માટે મહેનત કરવી પડે. તો એના ઉપર મેં તમને વાત કરી, આ બહાર નીકળ્યું પછી એના ઉપર 18 ફૂટ ઊંચું અને 5 ફૂટ પહોળી એવી જે દિવાલ, એ જ્યાં આગળ અક્ષરધામના મુખ્ય થાંભલાઓ આવવાના છે, તે 18 ફૂટ સુધી ઊંચું પાછું એ જાય. એ ઈંટ કેવી? આપણા ગુજરાતમાં ઈંટ છે કે હિન્દુસ્તાનમાં આપણને જે ઈંટ મળે છે એ ઈંટ એવી નહીં. અહીંયા ઘણા બધા બિલ્ડર્સ બેઠા હશે અને સિવિલ એન્જિનિયર્સ પણ બેઠા હશે, લોકો કામ પણ કરતા હશે, લોકોને એની સ્ટ્રેન્થ ખબર છે, એની તાકાત ખબર છે, બ્રિકની તાકાત કેટલી છે, કે તમે 1 સ્ક્વેર સેન્ટીમીટર ઉપર 35 કિલો કે 40 કિલો વજન મૂકો તો એ ઈંટ તૂટી જાય એટલી તાકાત ધરાવે છે, વધારે તાકાત ધરાવતી નથી. બરાબર છે? અહીંની એવી છે. આ ઈંટનો ઉપયોગ એવો કરવામાં આવ્યો છે, એ મેરઠની સ્પેશિયલ ઈંટ છે. 100 કિલો તમે મૂકો અને 100 કિલો જો મૂકો ને તૂટી જાય તો આખી ટ્રક રિજેક્ટ થાય, ટોટલ ટ્રક સંપૂર્ણપણે, અને નવી ટ્રક ત્યાં આગળ લાવવી પડે. અને એના ઉપર ફરી વખત 2 ફૂટનું આખું પીસીસી નું કોપિંગ કરેલું છે. અને જે બધા તમે થાંભલાઓ જો વચ્ચે મોટા મોટા કુવાઓ થાય 20, 25 ફૂટના, ત્યાં રેતી નાખવામાં આવે અને રેતીની અંદર પણ 1 ફૂટની જયારે રેતી થાય તો સ્પેશિયલ મશીનથી એને કોમ્પ્રેસ કરવામાં આવે, અને કોમ્પ્રેસ કરવામાં આવે ને બધું પાણી ત્યાં આગળ જાય, એ પાણી બહાર નીકળી જાય. એટલે સળંગ સ્લોપ એક બાજુ આપવામાં આવ્યો છે, પીસીસી ના પાઇપ ત્યાં આગળ મૂક્યા, સંપૂર્ણ પાણી ડ્રેઇન થઈ જાય અને એ સંપૂર્ણપણે કડક થાય, એનું તાકાતવાન થઈ જાય, ફ્લોરિંગ થાય, અને એના ઉપર પ્યોર સ્ટોનનું સ્ટ્રક્ચર જબરજસ્ત ત્યાં ઉભું રહે. પ્રભુ સ્વામીના મનના સંકલ્પો તમે જો. સ્વામીએ પોતે એવી વાત કરી કે હજારો વર્ષો સુધી લંડન મંદિર થયું ત્યારે સ્વામી બોલતા હતા 1000 વર્ષ સુધી. સ્વામી કે હજારો વર્ષો સુધી વાંધો ના આવે, અને આ ડિઝાઇન થઈને એવું ગોઠવાયું, ત્યાંના જેમ ચીફ મિનિસ્ટર કહેવાય ને, અહીંના ત્યાંના લેફ્ટનન્ટ ગવર્નર કહેવાય, એ લેફ્ટનન્ટ ગવર્નર કપૂર મળવા માટે આવેલા હમણાં જ સ્વામીજીને. એ મળવા માટે આવે ને સ્વામીને વાત કરી કે સ્વામીજી, ડુ યુ નો that Delhi it comes under seismic zone number 5? તમને ખબર છે? સ્વામી કે આ ખબર છે. તેના માટે તમે ધ્યાન રાખેલું છે? તો આ ધ્યાન રાખેલું છે. કેવું ધ્યાન રાખેલું છે? કદાચ ધરતીકંપ થાય, કેટલો ધરતીકંપ અહીંયા 7.9 નો થયો, આપણા દેશવાળાએ ના જ પાડી. 7.9 નું આપણે કેવું જ નથી, જાહેરાત કરી જ નથી, 6.9 ની વાત કરી. અમેરિકાએ કીધું કે 7.9 છે, પછી સુધારો કર્યો, 7.7 ઉપર આવ્યા. એને કીધું 8.2 રિક્ટર સ્કેલનો ધરતીકંપનો એપિસેન્ટર આ બને તો મેક્સિમમ આ કેટલું ખસે? 9 મિલીમીટર આમ ખસે અને 2 મિલીમીટર આમ ખસે, એટલું તાકાતથી બનાવેલું છે. અને 300 ફૂટના એક્સકવેશનની ફરતું ગેબિયન વોલ મૂકેલા છે, 1 મીટર બાય 1 મીટર, એમાં 1 મીટર બાય 1 મીટરની જાડીમાં પથરાઓ મૂકેલા છે, એના 2 સેક્શન બનાવેલા છે, સંપૂર્ણપણે અક્ષરધામને ફરતા ગોઠવેલા છે, એ પણ પાયાની અંદર છે. આજે કદાચ તમારામાંથી કોઈને તિથલ મંદિર જવાનું થાય તો તિથલ મંદિરમાં દરિયો છે, તો દરિયો મંદિર ઉપર ધસી ના આવે એના માટે પછી જે ગેબિયનની સેક્સ મૂકેલી છે, કોથળાઓ મૂક્યા, તમને ખબર પડે ગેબિયન વોલ કોને કહેવાય. અથવા કોંકણ રેલવેમાં તમે જાઓ અને કોંકણ રેલવેની અંદર ઉપરથી પર્વત ઉપરથી પથરાવ નીચે ધસી ના આવે એના માટે જે સરકારે વ્યવસ્થા કરેલી છે, ગેબિયન વોલ્સ મૂકેલા, એવું મૂકેલું છે, એવું તાકાતવાન બનાવેલું છે. પણ એનું કારણ શું? સોઇલ એવું છે. હેતુ શું છે? હજારો વર્ષો સુધી વાંધો ના આવે એ હેતુ છે, એવું બનાવવું છે. એના માટે એટલા પુરુષાર્થ કરવો પડે. અને કુટુંબના સંબંધની અંદર આપણે ધારો કે અહીંયા આગળ આવ્યા, મેં કઈ થોડી તમને વાતચીત કરી કે સ્વામીએ વાતો સારી કરી અને બહુ આનંદ આવ્યો, બહુ વ્યવહારુ વાતો હતી અને પ્રેક્ટિકલ બહુ વાતો હતી, અને પેન્ટ લેંગા ખંખેરી આપણે ઘર ભેગા થયે અને પછી ધોયેલા ઓલા અમારા ઘનશ્યામચરણ સ્વામી વાત કરે DMJ, ધોયેલા મૂળા જેવા, DMJ ધોયેલા મૂળા જેવા ઇનિશિયલ લઈ લીધા. એમ નહીં, એના માટે આપણને ખબર પડી ધીસ ઇઝ અ વેરી ગંભીર થિંગ. આ સામાન્ય વાત નથી, આ બહુ અતિ મહત્વની વાત છે. જો માણસના જીવનમાં આ વાત આવી ગઈ તો માણસ છે ને સુખી થઈ જાય. કારણ કે આ બધા પ્રશ્નો છે, પૈસાની દ્રષ્ટિએ તમારામાંથી ઘણા સફળતા મળી હશે, સત્તાની દ્રષ્ટિએ પણ મળી હશે, પણ માનવ સંબંધો એનું શું? તો એના માટે આ 5મી કલમ મૂકે છે, સમજાવે છે, seek first to understand and then to be understood. તમે બીજાને સમજવા માટે પહેલા પ્રયત્ન કરો અને પછી સમજાવવા માટે પ્રયત્ન કરો તો પણ વાંધો ના આવે. અને જ્યાં સુધી તમે એ ના કરો ને, તકલીફો રહ્યા જ કરવાની. આ લેખક પોતે એક દ્રષ્ટાંત આપે છે, હવાઈ ટાપુની અંદર પોતે રિસર્ચ કરતા હતા, સંશોધન, અને એક કેબિન હતી, કેબિનમાં બેઠા હતા
ટાપુનું નામ ઓહાહુ. હવાઈમાં ઘણા બધા ટાપુઓ છે. એ ટાપુની અંદર એના નોર્ધન સાઈડ ઉપર ઉત્તર દિશાની અંદર એનો કેબિન હતો. કેબિનમાં બેઠા હતા અને રિસર્ચ વર્ક ચાલુ હતું. પોતાના હસ્તલિખિત બધા કાગળિયાઓ મૂકેલા અને ટેબલ ઉપર પાથરેલા હતા, નંબરીને મૂકેલા નહીં. અને ત્યાં આગળ ગરમી હતી, એક બારી ખુલ્લી રાખેલી, એક સામેની ખુલ્લી રાખેલી, અને કુલ લાઇટ બ્રીઝ હતો. પવન મંદ પવન વાઈ રહ્યો હતો, એટલે એને થોડુંક ઠંડક લાગે અંદર, એના માટે ખોલી રાખેલી. થોડીક વારમાં બ્રીઝ પિકઅપ, વધારે ફોર્સફુલ થઈ ગયો. પવન છે, પવનમાં જોર વધી ગયું. એ જોર વધ્યું અને ઓચિંતો એને ખબર પડે, પેલા બધા પાનાઓ છે ને ઉડવા માંડ્યા. હવે જે માણસ સંશોધન કરતો એને ખબર પડે, જે ચિત્રકાર હોય ને પછી બીજું આવીને ગોદો મારે, એ ખાલી આંગળી કરે ને એનું મગજ જાય. બોલો બિચારો 6 મહિનાથી મહેનત કરતો ને કાગળિયા ઉડવા માંડે અને પછી ગોઠવણી કરવાની, તો આ કાગળિયું પકડી બીજું ઉડે, ત્રીજું ઉડે, ચોથું ઉડે, દોડધામ કરી મૂકી. પછી એને વિચાર થયો કે આનું કારણ શું છે? પવન છે, એક બારી બંધ કરી દઉં તો. એ કરતો તો શું? એ મૂળમાં જતો નહોતો. તો ઘણી વખત હ્યુમન ઇનર્શિયાને લીધે માણસને છે ને આમ જલ્દી ફેરફાર કરતો જ નથી. એને ખબર હોય ને તોય કરતો નથી. અમારે એવું થાય છે. અમારે સંતોનો ઉતારો છે, સંતોના ધોતિયા ઉપર સુકવીએ છે. તે ધોતિયા સુકવે છે, અગાસીમાંથી કબૂતરા ત્યાં આવે, તે ધોતિયા ઉપર બેસે ને ચરકે ને રોજ બગાડે, રોજ અમે સાફ કરીએ. અને પછી ત્યાં આગળ વરસાદની સિઝન હોય તો 2 તાર હોય, તો 2 તાર ઉપર મૂકે, જેને કરીને ધોતિયા સુકાઈ જાય ત્યાં આગળ. હવે એ 2 જગ્યા બચે ને એમાં ઈંડા મૂકે કબૂતરું ઉપર, અને કોક વખત ત્યાં જગ્યા એમાં ઈંડા મૂકે, એમાં બચ્ચા એટલે બિલાડી આવે, બિલાડી ખાઈ જાય ને. એટલે બધી ધમાલ થતી હતી. હવે કેટલો વખત આ સંત આશ્રમ થયો છે, 4-5 વર્ષ થયા છે. એનો ઉપાય શું હતો? એક જાળી જ મૂકવાની હતી. તો મેં મારી જાતે કબૂતરાને ઘણી વખત ઉડાડ્યા. હું જયારે ધોતી સુકાવા જાઉં કબૂતરા ઉડાડ્યું. એ જઈને અગાસીમાં બેસે, એટલે અગાસીમાં જાઉં તો ત્યાંથી ઉડાડું, તો મંદિરના અગાસીમાં આવીને બેસે. પછી હું 5 મિનિટ રાહ જોઉં, પછી કબૂતરું 5 મિનિટમાં પાછું આવે. ધોતિયું પહેરીને હું હાથ ધોઈને પાછું આવું અંદર તો પાછું આવી ગયું હોય. તો મેં એ સમય બરબાદ કર્યો, પરમ પુરુષ સ્વામી સમય બરબાદ કર્યો, બીજા સંતોએ કર્યું હશે. પછી તો ભાઈ સાહેબ એક કામ કરો ને, જાડી મૂકી દો ને, બધું કામ પતે. તો મૂળમાં જવું પડે. અને જો મૂળમાં આપણે જઈએ તો આપણને કોઈ પ્રકારનો વાંધો આવતો નથી. હવે આપણે કુટુંબની વાતો કરીએ કે કુટુંબની અંદર પણ તમે વિચાર કરો. એક બહુ સરસ વાક્ય એને લખેલું છે, બહુ ફાઇન વાક્ય છે. એને કહ્યું કે એટ ધી હાર્ટ of family pain is misunderstanding. At the heart of family pain is misunderstanding. કૌટુંબિક બધી સમસ્યાના મૂળની અંદર શું છે? અણસમજણ, ગેરસમજણ. આ એના મૂળની અંદર છે. જો ગેરસમજણ દૂર થઈ જાય તો કુટુંબના સભ્યોની અંદર સંબંધ સારા બંધાય. ફરી વખત આ વાક્ય બહુ મહત્વનું વાક્ય છે, એ તમે ધ્યાનથી સાંભળજો. એ શું કે છે? At the heart of family pain is misunderstanding. કુટુંબની અંદર જે કઈ આપણને તકલીફો થાય છે એના મૂળની અંદર શું છે? ગેરસમજણ છે, અણસમજૂતી છે. કેવી રીતે છે? હું તમને બાળકનું પણ દ્રષ્ટાંત આપીશ, ટીનેજર્સ છે, કિશોરોનું પણ દ્રષ્ટાંત આપીશ, મોટી વ્યક્તિઓનું પણ તમને દ્રષ્ટાંત આપીશ, કે જેને કરીને તમને ખબર પડે કે આવા પ્રસંગ, ભલે આવો નવો પ્રસંગ ન બન્યો હોય, પણ આપણા જીવનમાં કેટલા પ્રસંગો એવા બની ગયા હોય કે જેને કરીને તમારા જીવનની અંદર કંઈક હોલ્ટ થાય. તમને મનમાં એમ થાય કે હું કંઈક વાત કરતા પહેલા વિચાર તો કરું, એવું મનમાં થાય. એક 3 વર્ષના બાળકની વાત કરી. એક નાનો બાળક હતો અને બાળકને બાપુજી કહે ડોન્ટ ગો અરાઉન્ડ ધી કોર્નર. કોર્નર એટલે ખૂણો, અને ખૂણો અને એના ઘણા બધા અર્થ થાય. દૂરની જગ્યા હોય, એકાંત સ્થળ, એને પણ કોર્નર કહેવામાં આવે. ડોન્ટ ગો અરાઉન્ડ ધ કોર્નર. એટલે બાળક જાય, એના બાપ એને દંડ દે. એને કીધું મેં તને ના પાડીને ડોન્ટ ગો અરાઉન્ડ ધ કોર્નર, કેમ ગયો? બોલો જોઈ રહે. તો પહેલી વખત તો બાપુજી ગુસ્સે થયા, કઈ બોલ્યા નહીં, છોકરો આમ જોઈ જ રહ્યો. બીજો દિવસ તો ફરી વખત ગયો, એના બાપે ફરી વખત દંડ કર્યો. તો અઠવાડિયું સુધી આ ચાલ્યું. અને એક વખત એના બાપને ગુસ્સો લાફો માર્યો. I told you don't go around the corner. મેં તને વાત તો કરી કે ના જા ત્યાં આગળ. બોલો બિચારાના આંખની અંદર પાણી, અને એ બાળક એના બાપની આંખમાં આંખ પુરવીને કે છે ડેડી, કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કોર્નર? ખ્યાલ આવે છે? એનો બાપ જીક જીક કરતો હતો કે ત્યાં નહીં જવું. કોઈને ખબર જ નથી કોર્નર એટલે શું. કોર્નર એટલે શું ખબર જ નથી. તો સામેની વ્યક્તિને સમજ્યા વગર તમે દંડ આપો તો કેમ ચાલે? ખબર તો પડવી જોઈએ કે આ સામેની વ્યક્તિને મગજની એને ખબર પડે છે કે નથી ખબર પડતી. તો એને ખબર પડતી નથી. હવે આ સ્ટીફન કોવી પોતાની દીકરીની વાત કરે છે, કેથરીન એનું નામ, અને એનો પણ 3 વર્ષનો બાબો. બાજુમાં એક પડોશી હતા, પડોશીનો બાબો એને ત્યાં નિયમિત માટે રમવા માટે આવે, અને આની મિત્રતા બહુ સારી. ઓલો એને આમંત્રણ પણ આપે કે તું મારે ત્યાં રમવા માટે આવ.
એનું યાર્ડ પણ બહુ મોટું, એના ઝાડવા મોટા, છોડ સારા, સેન્ડની મોટી પાઇલ, રેતીનો મોટો ઢગલો ત્યાં આગળ હતો, ત્યાં હિંચકાઓ હતા, લોન પણ ફર્સ્ટ ક્લાસ મજાની હતી, આ બધી જ વ્યવસ્થા ત્યાં આગળ હતી. એટલે એને કહ્યું કે તું ત્યાં આગળ આવ અને ત્યાં આગળ આવીને તું રમ. એટલે છોકરો છે એ જાય ને અડધે રસ્તે જાય ને એ પાછો આવતો રહે અને એના આંખની અંદર પાણી. એની બાના મનમાં વિચાર, એટલે એની આ જે હતી કેથરીન, એના મનમાં વિચાર આવે, એના મધરના મનમાં આ છોકરો અડધી રસ્તે જઈને પાછો કેમ આવે, એને જોવું તો છે, મિત્રતા તો પણ છે, અને મારા ઘરની અંદર અઠવાડિયામાં ઓલો છોકરો રમવા માટે આવે છે, મિત્રો તો સારા છે, તો ઓલો ઇન્વાઇટ પણ કરે છે, એને આમંત્રણ પણ આપે છે, તો આ છોકરો ત્યાં કેમ જતો નથી? આવા ઘણા દિવસ સુધી ચાલ્યું ને. આ તો બુદ્ધિશાળી હતી. જે બાપે આ 7 વિલક્ષણતાઓ જાહેર કરી છે, તો એના ઘરની અંદર પણ આ તો નિયમિત ધોરણથી પોતાના ઘરની અંદર પણ પોતાના સંતાનોમાં એ કેવી રીતે એના માટે પ્રયત્નશીલ હોય જ, એને બધા પાઠ તો મળેલા જ હોય. એટલે એને પોતાના દીકરાને બોલાવ્યો, એને પૂછ્યું કે તું કેમ જતો નથી? ત્યારે છોકરા વાત કરતા વાત કરી કે મને બીક લાગે છે કે મને એના ઘરમાં બાથરૂમ ક્યાં છે ખબર નથી, અને મને પૂછતા સંકોચ થાય છે, અને મને બીક એ લાગે છે મારી ચડી બગાડી દઉં તો. હવે આને ખબર પડી, તરત જ એની માની આંગળી પકડી. આજે હું તો 3 વર્ષના બાળકની વાત કરું છું. મા બાપને ખ્યાલ આવે, આપણા મનમાં આપણે વી ટેક ફોર ગ્રાન્ટેડ કે 3 વર્ષનો બાળક છે, આપણા હડફેટની અંદર દેખાય પણ નહીં, કશું જ નથી, ક્યાં છે. એક અમેરિકાના બહુ જ મોટા શોપિંગ મોલની અંદર, એટલે ત્યાં આગળ સુપર માર્કેટ છે, ત્યારે બધા મલ્ટીપ્લેક્સ પણ ઘણા બધા થઈ ગયા, અને મોટી મોટી માર્કેટો છે. અહીંયા દેશમાં પણ આવશે, બોમ્બેમાં, દિલ્હીમાં, કલકત્તાની અંદર, મદ્રાસમાં શરૂ તો થઈ ગયેલી છે. પણ ત્યાં આગળ એની માં હતી, એની માં પોતાના દીકરા સાથે આંગળી પકડી અને આંગળી પકડીને જાય છે અને બધી ખરીદી ત્યાં આગળ કરે છે. એ ખરીદી કરે છે તો તે વખતે છોકરો રડે, છોકરાને બેચેની વર્તે, આમ થાય તેમ થાય, અને ગાડીમાં બધું સામાન બામાન બધું મૂકતા હતા. તેને થયું કે છોકરો બહુ ભજવે, છોકરો બહુ તકલીફ કરે છે. પણ એની માં છે ને એ નીચે બેઠીને અને છોકરાની આંખમાં આંખ પોરવીને, ત્યારે એના છોકરાની દ્રષ્ટિએ એની માને જોવા મળ્યું. છોકરાને શું દેખાય ખબર? ખાલી લોકોના પગ જ દેખાતા હતા. છોકરો તો અવળો હતો, હાઈટ નીચી, એને માણસોના પગ અને માણસોના બૂટ, એની હાઈટ પણ ઊંચી નહોતી કે કાઉન્ટર ઉપર શું છે છોકરાને દેખાતું નહોતું. તો છોકરો મૂંઝાય કે ના મૂંઝાય? એની માં ગરમ થયેલી, એને મારવાની તૈયારી કરતી હતી, પણ નીચે બેઠી ને ત્યારે એને દેખાયું, બૂટ અને પગ સિવાય કશું દેખાતું નહોતું. તો છોકરો કરે શું? રેડે નહીં તો, અને તમે ઘુસાડી દીધો એની સાથે. તો જે આ 3 વર્ષનો છોકરો છે, એને કીધું, એની માં એને લઈ ગયા. એને પેલા પડોશીની જે છોકરાની માં હતી એને કીધું કે આ પ્રોબ્લેમ છે. તો એ પણ બહુ રાજી થઈ ગયા, આંગળી પકડી કે લિસન, ધીસ ઇઝ અ બાથરૂમ, અને તને કઈ લાગે ને મને કે આઈ હેલ્પ યુ. તારે સ્વતંત્રપણે જોવું હોય તો આઈ ટીચ યુ. આનો નોબ છે કેવી રીતે ખોલાય હું તને શીખવાડું, લે શીખ. આ નાની વાત છે પણ બહુ અગત્યની છે. એક પ્રસંગ બને, છોકરાને વિશ્વાસ આવી જાય કે મને મારી માં સપોર્ટ કરશે, મારો બાપ મને સપોર્ટ કરશે, એને ખબર પડી જાય. એની અવગણના કરતા નથી, એની ઉપેક્ષા કરતા નથી. એ નાનો નથી. મેં તમને 2 દિવસ પહેલા વાત કરી હતી. પહેલા 3 વર્ષની અંદર બાળક જેટલું શીખે છે એટલું પેલા 10 વર્ષની અંદર પોતે શીખતો નથી, અને પેલા 10 વર્ષની અંદર જેટલું શીખે છે એટલું 100 વર્ષમાં નથી શીખતો. આ ભગવાને બાળકની આ રચના કરી. એટલે આપણે ધ્યાન રાખવું પડે. Where do they begin human interactions? Right from childhood. એ નાનો બાળક હોય ત્યાંથી શરૂઆત થઈ જાય છે. માટે આ બહુ અગત્યની વાત છે, એનું ધ્યાન અવશ્યપણે રાખવું જોઈએ. બાળક ખુશ થઈ ગયો, ત્યાં રમવા લાગ્યો, બાળકને ખૂબ આનંદ થઈ ગયો. બીજો એક પ્રસંગનું વર્ણન કરે છે. એક વખત એક ગ્રહસ્થ હતા, એના ઘણા બધા ભણવાની અંદર હોશિયાર, પણ નાનો બાબો હતો ને, એને મેથેમેટિક્સ ની અંદર, ગણિત ની અંદર વીક પડ્યો. એના બાપને નવાઈ લાગી કે આમ કેમ થાય છે. એને તપાસ કરી તો તે વખતે ગણિતના ક્લાસ ચાલતા હતા. ગણિતના ક્લાસની અંદર બાદબાકીની વાતો ચાલતી હતી. ઘણી વખત તમે જુઓ ને, આમાં તકલીફ એ થાય છે, ઘણા બધા ધારો કે ઘરની અંદર સંતાનો હોય તો નાનાની ઈચ્છા હોય શીખવાની મોટા પાસે, પણ એને બીક લાગે, મોટો મારશે. અથવા સ્કૂલની અંદર પણ ઉભા થવાની બીક લાગતી હોય કે જો હું પૂછીશ ને તો જાહેરમાં અપમાન કરશે. ઓલો મોટો હોય, મોટો ભાઈ નાના ભાઈ ને કે ડફોડ જેવા, ખબર પડતી નથી, અને સમજાવો તને સમજ ના પડે, હજી ખબર પડી નથી, તો બીજી વખત એને મન જ નથી, આની પાસે આવું જ નહીં. એટલે બાદ બાકીનો ક્લાસ ચાલતો હતો, તો બાદ બાકીના ક્લાસમાં કશું ખબર પડે નહીં. પછી એના બાપે વિચાર કર્યો કે આ તો બને નહીં, મારા બધા સંતાનો હોશિયાર, આને આમ કેમ થાય, બીજામાં તો હોશિયાર છે. અને એમાં મેથ્સમાં માર્ક ઓછા આવવા માંડ્યા. પછી ઘરે લઈ આવે છે. ઘરે લઈ આવીને આખી ઇવનિંગ, જો બિઝી લોકો છે
એમ માનતા નહીં, અમેરિકાની અંદર સવારે નીકળે ને એ 7 વાગે, એને કોમ્યુટ કરવાનું હોય, ઘણા 5 વાગે અને 4 વાગે ઉઠનારા વ્યક્તિઓ છે, એને જવાનું પોતાની ગાડીની અંદર, એ જાય 15-20 માઇલ, ત્યાં 8-10 કલાક પોતે મહેનત કરે, પાછા આવે 7-8 વાગી જાય. પણ આ બાપે ટાઈમ કાઢ્યો, એ ટાઈમ કાઢીને એને બાદ બાકીનું આખી બધી રીત સમજાવવા માંડ્યા. એની છોકરીને ખબર, એના બાબાને ખબર પડે જ નહીં. પછી એને થયું, એને ધીરજ હતી, એને 5 સફરજન એની સામે મૂક્યા, અને 5 સફરજન મૂક્યા ને પછી 2 સફરજન લઈ લીધા, અને એકદમ આને બત્તી થઈ. એ કે nobody told me that subtraction means taking away. Nobody told me that subtraction means taking away. બાદ બાકીનો અર્થ તમારે લઈ લેવાનો, એવી મને કોઈ વાત જ નથી કરી. ઓલા તો ખાલી ફિગર્સ દેખાય, આંકડાઓ દેખાય, બીજું કશું ત્યાં આગળ દેખાય નહીં. પણ એના બાપે જો કીધું, ખબર પડી કે આના તકલીફ છે, તો કોઈ વાંધો ના આવ્યો. એનો પોતાના દીકરાનો એક પ્રસંગનું વર્ણન કરે. દીકરો નાનો હતો તો લેખક પોતે વર્ણન કરે છે, એ ઘરમાં આવે ને બધા કપડા કાઢીને ઢગલો કરે. એના બાપે ગુસ્સો કર્યો. એના બાપે કહ્યું, તને ભાન પડતી નથી કપડા અહીંયા મૂકે છે? આજો શું થાય? કરતલી વળી જાય, કપડા ભેલા થાય. તો છોકરો હા પાડે. હા, નાનો હોય ને. એના બાપને તો આને મારી સામે સામનો તો કરવો નથી, એને ઝઘડો તો કરવો નથી, એને માનવું છે, અને હા પાડે છે, માટે કાલથી કરશે. તો કાલે પણ એ જ ઢગલો, તે પરમ દાડે ઢગલો. પછી આ સ્ટીફન કોવી કે મને વિચારતો કે આને બિચારાને આ કપડા વાળીને મૂકતા નહીં આવડતા હોય, એ તકલીફ હશે. એને પૂછ્યું કે તને પેન્ટ વાળતા આવડે છે? તો કે નો. તને શર્ટ વાળતા આવડે છે કે નો? પછી એના બાપ એને ટ્રેનિંગ આપે છે. જો પેન્ટ છે એને આવી રીતે ફોલ્ડ કરાય, આ હેંગરમાં મુકાય, હેંગર આવી રીતે ટીંગાડાય, તારી ઊંચાઈ નીચી છે, તારા માટે આ ઊંચાઈનું છે, માટે તું ટીંગાડજે. તારું શર્ટની ગડી આવી રીતે થાય, ગડી આવી રીતે થાય, અને પછી ડ્રોવરની અંદર મૂકવાનું છે એને વ્યવસ્થિતપણે, તો 2 દિવસ માટે ચાલે, તને વાંધો ના આવે. છોકરો ખુશ થઈ ગયો ટ્રેનિંગની અંદર, અને બાપ સાથે સંબંધ સારા થયા. પણ જો આ જ પ્રથમ વાત કરે છે, ફર્સ્ટ સીક ટુ અન્ડરસ્ટેન્ડ, સમજવા માટે પ્રયત્ન કર્યો. તો અલમારી હોતો, અલા ડફોળ ગઈકાલે વાત મેં તને કરી હતી, ખબર નથી પડતી, માનતો નથી, અને આજ્ઞાંકિત નથી, સમજ પડતી નથી. એવું જો શરૂઆત કરી દીધી હોય તો છોકરો મોટો થાય ને બાપ પાસે આવે જ નહીં, એ ભાગી જાય. બાપ આવ્યો હોય ને બીજી રૂમમાં ઘૂસી જાય. પણ આ પોતે વર્ણન કરે છે, ફર્સ્ટ સીક ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ધેન ટુ બી અન્ડરસ્ટુડ. કોક વખત તો મહામોટી ગડબડ પણ થઈ જાય, આપણને ખબર ના પડે. અમદાવાદનો જ પ્રસંગ છે, અને અમદાવાદનો પ્રસંગ, એક મા બાપ હતા, એનો છોકરો બરોબર ભણે નહીં. એને એમ થયું કે કેમ ભણતો નથી. મેથેમેટિક્સના 12મા ધોરણના પેપર પણ પોતે એમાં પણ હતા. એને થયું કે આ છોકરો કેમ ભણતો નથી, એને તકલીફ શું છે? છોકરાને ખબર ના પડે, એના મા બાપને ખબર ના પડે. પછી કે આ બધો રેડિયાર થઈ ગયો છે, ફરવા વયો જાય છે, આમ થાય છે, તેમ થાય છે, ફલાણું થાય છે, બધું શરૂ થયું. અને એક વખત ખબર પડી, એને ખાલી એક વખત વાત કરી, મને છે ને દેખાવામાં જરા તકલીફ પડે છે. અને ડોક્ટરે તપાસ કરીને એને ડિસ્લેક્સિયા હતું. ડિસ્લેક્સિયા એટલે એક મગજનો રોગ છે. એ મગજના રોગની અંદર તમે જે જોવો છો ને, તમને બધા, ધારો કે ABCDEFG લખ્યું હોય ને, તો આપણને જેમ દેખાય છે ને એવું એને ના દેખાય, એને અક્ષરો બરોબર ના દેખાય. હવે એને વાંચતા જ બરોબર આવડતું ન હોય, એને ચાઇનીઝ જેવું લાગે. આપણને ચાઇનીઝ કેવું લાગે? ખબર તો છે કઈ ચિત્ર્યું છે, પણ આપણને દેખાતું નથી, ખબર પડતી નથી. એ છોકરાને ચાઇનીઝ જેવું લાગે, પણ એને આ હતું. અને ખબર પડી તો એના માટે સ્પેશિયલ ક્લાસીસ છે. છોકરો હોશિયાર થયો, લંડન છે, લંડન ત્યાં આગળ ગયો, એને સ્કોલરશીપ મળે છે. હવે જો પણ એના મા બાપને ખબર હોવી જોઈએ કે એનું કારણ કઈ છે, આને ભણવાની ઈચ્છા છે, ભણવાની તમન્ના છે, પણ મારામાં કઈ ગડબડ લાગે છે, એટલા માટે આ થઈ રહ્યું છે, એવું લાગે છે. હવે બાળક પાસે તમારે જો કઈ કામ કરાવવું હોય, તો બાળક પાસે કામ કરાવતા તમે 3 પ્રશ્નો તમારી જાતને પૂછજો જો, અને પછી તમે એને કામ સોંપજો, તો મોટા ભાગે વાંધો નહીં આવે. પહેલો પ્રશ્ન એ છે, તમારામાંથી ઘણા દાદા હશે, એમને તો બાળકો તો છે નહીં, તો બીજા માટે કામ લાગશે, દીકરાના દીકરા માટે કામ લાગશે, તો એના માટે કામ લાગશે. આ પ્રશ્ન એ છે, પહેલો પ્રશ્ન એવો પૂછો તમારે, શુડ અ ચાઇલ્ડ ડુ ઇટ? શુડ અ ચાઇલ્ડ ડુ ઇટ? આ બાળકે કરવું જોઈએ કે ના કરવું જોઈએ? આ પહેલો પ્રશ્ન પૂછો. બીજો પ્રશ્ન પૂછો, કેન અ ચાઇલ્ડ ડુ ઇટ? આ બાળક કરી શકશે કે નહીં કરી શકે? એ બીજો પ્રશ્ન પૂછો. ત્રીજો પ્રશ્ન પૂછો, ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ ડુ ઇટ? એ છોકરાને કરવાની ઈચ્છા છે કે નથી? આ તમે 3 પ્રશ્ન પૂછીને તમે જો વળશો ને વાંધો નહીં આવે. ધારો કે એક દ્રષ્ટાંત લઈએ,
બાળક નાનો છે, મોટો થાય, તમારી ઈચ્છા છે કે જાતે સંડાસ જાય? એ 10 વર્ષનો જાહેરમાં કરે તો એ કે અમારે જવું જ નથી, તો ના ચાલે. તો શુડ અ ચાઇલ્ડ ડુ ઇટ? આ વેલ્યુ ક્વેશ્ચન છે, મૂલ્યનો છે. ના, એને જવું જ જોઈએ. એના માટે એને લાભ છે, એને સ્વતંત્રપણે સંડાસ જવું જ જોઈએ, વ્યવસ્થિત છે. કેન અ ચાઇલ્ડ ડુ ઇટ? આ બીજો પ્રશ્ન છે. તો કે હા, એ પણ કરી શકે નહીં. કરી શકતા પહેલા તપાસ કરો ઓલું કાણું કેવડું છે. એક પગ અહીં પડે, એક પગ નીચે પડે તો મોટી જગ્યા તો હોવી જોઈએ, બાળક બિચારો બેસી શકે. આપણે મોટા છીએ, આપણને ખબર નથી, આપણને કઈ વાંધો નથી આવતો. આપણે નાના ટાંટિયા હોય પગ, અને પછી તમે કમ્પેર કરી જુઓ એને કેટલું પહોળું થાય છે, એને કેટલી તકલીફ પડે, મુશ્કેલી પડે. તો કેન અ ચાઇલ્ડ ડુ ઇટ? એના માટે છે આ. અને ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ ડુ ઇટ? અને બાળક છે, બાળકને ખરેખર કરવું છે. આ ત્રીજી એક વાત છે. તો ત્રીજી વાતની અંદર તમારે એવું કરવું જોઈએ, એને કંઈક મોટિવેશન માટે, ચાલક બળ માટે તમારે કંઈક એને ઇનામ જેવું આપવું જોઈએ, એને કરાવવા માટે. તમને લાગે ને કે આ સારું છે, 2 પ્રકારના ઇનામ છે. તમે એને કંઈક મીઠાઈ આપો, તમે એને કંઈક રમકડું આપો, તમે એને કંઈક બીજું કરો. અને બીજા પ્રકારનું જે છે ને ઇન્ટ્રિન્સિક, તમે એને સમજાવો કે તમે કોઈ પણ કામ સારું કરો ને એ લાભ જ છે, આંતરિક લાભ છે. તમારો જે આત્માનો અવાજ છે થોડોક મોટો થાય પછી એ સમજવા માંડે. તમને નવાઈ લાગે, 10-10 વર્ષના પણ છોકરાઓ જો ખોટું કામ કરે ને એને ખબર પડે છે કે મારાથી ખોટું કામ થઈ ગયું. એ ગાળ બોલી ગયો તો પણ, કે ચોરી કરી ગયો તો પણ એના મનમાં થાય, અને એને મનમાં ખટક્યા કરે. મારા એક મિત્ર હતા 8 વર્ષની ઉંમરના, તો જમરૂખની લારી હતી. તે જમરૂખની લારી ઉપરથી એ ત્યાં માણસ વેચતો હતો, મીઠું કરીને હતું, મીઠો એ વેચતો હતો જમરૂખ. અને આ જે છોકરો હતો એને ચોરી કરવાનું મન થયું, પણ ઓલા જયારે ગ્રાહકો વધેલા હતા એને પોતે જાતે વર્ણન કર્યું, એને જમરૂખ ઉઠાવીને ભાગ્યો. અને ઓલો પાછળ પડ્યો, એને થયું કે પાછળ પડીશ તો બીજા લોકો લઈ જશે. એને એવું થયું બીજા લોકો લઈ જશે. એ ગયો ને, એને ખાધું, અંતરમાં ડંખ લાગવા લાગ્યો. એને અંતરની અંદર થયું કે મેં કર્યું છે બરાબર નથી. એ વ્યક્તિ એની પાસે ગયો, એને કીધું કે મેં જમરૂખની ચોરી કરી હતી, હું પોતે જ. હાલે એકાનાનું હતું કે હા લઈ લે. તો એને ખબર છે આ જેનો રિવોર્ડ છે, આ જેને ખબર. એટલે બાળકને બંને વાત આપણે કરવી પડે, અને બાળક મોટો થાય તો વાંધો ના આવે. બીજો એક પ્રસંગનું વર્ણન કરે છે, ટીનેજરની વાત કરે છે. એક 16 વર્ષની છોકરી, એનું નામ કરેન. હવે એ જયારે 16 વર્ષની થઈ ને, તો તે વખતે ઘરની અંદર એવો પ્રસંગ બન્યો કે ઘરની અંદર એના બાપનું અપમાન કરે, તિરસ્કાર કરે, અને બાપની સામી થાય. એનો સ્વભાવ ચીડિયો થઈ ગયો. ઘણી વખત મા બાપ પણ વર્ણન કરતા હોય, ત્યારે 12 વર્ષ સુધીનો બાળક હોય ને ત્યાં સુધી બહુ વાંધો આવે નહીં, પણ એ 13-14 વર્ષનો થવા માંડે ને મા બાપની ફરિયાદ આવવા માંડે. બાબા કે આ છોકરો માનતો નથી, છોકરો કયું કરતો નથી, આ છોકરો હવે સામો થાય છે, આ છોકરો બગડી ગયો છે, એને કઈ કઈને થાકી ગયો, કઈ કઈને મરી ગયો, પણ માનતો જ નથી, એટલા માટે તમારી પાસે લાવ્યો છું. બને છે ને, તમારામાંથી લાવ્યા છો કોક જણ, અને મૂકેલું છે. એટલે આ પણ આને થવા માંડ્યું, કારણ કે ટીનેજ છે ને તોફાની વર્ષો કહેવાય. અને તોફાની વર્ષોની અંદર ઓલા રવિન્દ્રનાથ ટાગોરનું જે લેખ આવતો હતો ને, હોમ કમિંગ, 14 વર્ષના છોકરો હતો, અને એના જીવનની અંદર આવો પ્રસંગ બને છે. એ માંદો પડે છે, અને માંદો પડીને પાછો ઘરની અંદર પોતે આવે છે, પછી મરી જાય છે છોકરો. એ ટાગોરે બહુ અદભુત આ એક લેખ લખેલો, હોમ કમિંગ નામનું. એટલે એ વર્ષો એ પ્રકારના જ. એટલે ઓલી સામી થવા માંડી ને એકદમ. એના બાપે એક વખત વાત કરી, સહન પેલા કર્યું, પછી એક વખત સહન શક્તિની હદ આવી ગઈ. એ હદ આવી ગઈ તે વખતે એના બાપે કીધું, એની વાઈફ હતી, એનો બાપ હતો, એની માં હતી, એનો બાપ હતો, છોકરી હતી, એ 3 જણા હતા. એક વખત આવો પ્રસંગ બન્યો, એને કીધું કે તને કઈ ભાન પડે છે, તું શું બોલે છે, કે તારા માટે મેં કેટલું કર્યું છે ખબર છે? એમ કરીને એના બાપે લિસ્ટ કઢાવ્યું. તારો હમણાં જન્મદિવસ ગયો, એ જન્મદિવસ ધામધૂમ પૂર્વક મેં ઉજવ્યો. તને ગાડીની જરૂર હતી, તારા માટે મેં ગાડી લઈ આપી. તારે નવા કપડાની જરૂર હતી, તારા માટે નવા કપડા લઈ આપ્યા. તે ગાડી તો તને મળી, પણ લાયસન્સ મળતું નહોતું. લાયસન્સ મેળવવા માટે મેં તને મહેનત કરી, અને આખું લિસ્ટ હતું ને મા બાપે ગણાવ્યું. આપણે પણ ક્યારેક ક્યારેક આવું બોલી જતા હોઈએ છે ને, કે તમારા માટે કરી કરીને મરી ગયો, થાય છે ને, બોલી જતા હોય છે ને. એનો કોઈ વાંધો નથી, કે ન જ બોલવું એવું પણ નથી. પણ જયારે આવું થયું તો એની દીકરી જવાબ શું આપે છે? આ બધું વર્ણન કર્યું ને, એની દીકરી કે સો વોટ, તેથી શું, એમાં શું છે? અને ઘણા તો બહુ શૂરવીર હોય. 1977ની સાલની અંદર સીટી પટેલનો પ્રસંગ છે. પ્રમુખ સ્વામી ત્યાં અમેરિકા ગયેલા, અને એક ઘરમાં આવો જ પ્રસંગ બનેલો, અને પેલા થાકી ગયા હતા. તો સીટી પટેલ પછી ઓલા છોકરાને સમજાવવા માટે ગયા, કે પ્રમુખ સ્વામીની સાથે ગયેલા, એ કે તારી માએ કેટલું બધું કર્યું છે, અને કેટલા બધા દુઃખ વેઠેલા છે,
અને તને ધવરાયો છે, તારા બધા બાળોતિયા સાફ કરેલા છે, તારા માટે મહેનત કરેલી છે અને તને ધવરાયો છે, તો છોકરો શું કહે? અત્યાર સુધીમાં કેટલું દૂધ પાયું, કેટલા લીટર, કેટલી બોટલ જાય, એના પૈસા લઈ લો, બસ જાઓ. સીટી પટેલ કહેલા તું શું બોલે છે, તને કઈ ભાન પડે છે? હવે આવા પણ હોય કેટલાક. છોકરીએ કીધું સો વોટ, તમે કર્યું તેથી શું? એના બાપુજી કે તારી રૂમમાં વહી જા, હમણાં વહી જા. અને એકદમ ગરમીમાં વહી ગઈ અને ગરમીમાં ત્યાં આગળ ગઈ ઘરની અંદર અને પછી બાવણું જોરથી બંધ કર્યું, ફટકાડ્યું અને આના મગજની અંદર તો એટલી બધી ગરમી ચડી ગઈ, બાપના મનમાં આમ ચાલે અને ફરતા રે અને તું કાને શું કરી દઉં. એને કહી દીધું હમણાં હું અને તારી માં એટલે આના વાઈફ એ બે મળીને નક્કી કરીએ છીએ કે હવે પરિણામનું શું આવે. એટલે મનમાં નક્કી કરતા કાઢી મૂકવી આને ઘરમાંથી. પણ તે વખતે એને વિચાર થયો, અને વિચાર શું થયો એ કે આમ અમને ઇન્સલ્ટ કરે છે, અપમાન કરે છે, પણ અમે અમારી છોકરીને સમજવા માટે પ્રયત્ન કર્યો નથી. આ શા માટે આમ કરે છે? અમે તો સમજવા માટે પ્રયત્ન કર્યો જ નથી, આ શા માટે આમ કરે છે? ઓચિંતું આમ કેમ થઈ ગયું? અને પૂછવું નથી તું આમ કેમ કરે છે? એ વિચાર આવ્યો ને પોતાની દીકરી તરફ કુડી લાગણી થઈ અને કુડી લાગણી થઈને તરત એની રૂમમાં જાય છે ને બાપુજી, અને બાપુજી પહેલી જ વાત એને કરે, છોકરીને કહે છે શું કહે છે કે આઈ એમ સોરી, મને માફ કરજે, મેં જે રીતે તારા સાથે વર્તન કર્યું ને, આઈ એમ સોરી, આઈ અપોલોજાઇઝ, માફી માંગુ. પણ જો એ શું લખે છે, આ લેખકે વર્ણન કર્યું, પોતાના વર્તન માટે, પોતાની ભૂલ માટે માફી માંગી, પણ છોકરીએ જે વર્તન કર્યું ને એ વર્તન માટે એનો બાપ માફી નથી આપતો, એના માટે માફી નથી આપતો, પોતાના વર્તન માટે માફી માંગી. અને પછી એક શબ્દ પોતે બોલ્યા, મને ખબર પડતી નથી કે આપણા ઘરની અંદર શું થઈ રહ્યું, કાંઈક થઈ રહ્યું છે, મને ખબર નથી શું થઈ રહ્યું છે, કાંઈક થઈ રહ્યું છે. એટલે એની દીકરીને થયું કે મને સમજવા માટે મારો બાપ આવ્યો છે. અને એને શરૂઆત કરી કે અત્યારે નવી સ્કૂલમાં હું દાખલ થઈ છું, મને સેટલ થતા એમાં તકલીફો છે, નવા મિત્ર કરતા તકલીફો છે, સારા માર્ક લાવતા તકલીફો છે, નવી ગાડી હું ચલાવું છું, મને બીક લાગે છે કે મારો અકસ્માત થશે કે કેમ, હું પિયાનો છું, સંગીત છે, એના લેસન્સ લઉં છું અને છોકરાઓને શીખવાડું પણ છું, અને હું પાર્ટ ટાઈમ જોબ કરવા માટે પણ જઉં છું, આ બધું હું કરું છું, પણ મને આ જોબની અંદર પણ બહુ સંતોષ થતો નથી. એ જેવું બોલવા માંડ્યા ને, પહેલી વખત એના બાપે એની છોકરીની પરિસ્થિતિ સાંભળી કે છોકરી કઈ પરિસ્થિતિમાં પસાર થઈ રહી છે, એના બાપે પહેલી જ વખત આ વાત એને કરે છે કે યુ આર ઓવરવેલ્મ્ડ, તું લદાયેલી છું, તું કામથી લદાયેલી છું. એની દીકરી ખુશ થઈ ગઈ કે મારા બાપ મને સમજે છે. અને બીજી જયારે વાત કરીને તો છોકરી બહુ ખુશ થઈ ગઈ. એના બાપે કીધું કે તું આટલું બધું કામમાં છે અને એમાં પાછું મારી અપેક્ષા એવી છે કે તું મને આદરથી બોલાવ, તો તારા માટે તો તારા ભાણાની અંદર જેટલું ખાવાનું છે એ પણ તું ખાઈ શકતી નથી, અને ઉપરાંતમાં વધારાનું એક કામ હું તને સોંપું છું અને તને એમ કહું છું કે તું આ મને આદર આપ, બરાબર ને? તો કે યસ, ધેટ્સ રાઈટ ડેડ. પણ જેવા એના બાપ સમજ્યા ને, કરેન શાંત થઈ ગઈ, એકદમ શાંતિ, અને કીધું કે સારું, અમે તમને મદદ કરીશું. તો એટલે એના બાપુજી અને એની બા એવું ભેગા થઈને ડિસ્કસ કર્યું તો આટલું બધું કામ છે, એમાં કઈ ફેરફાર થઈ શકે કે જેને કરીને તને પોતાને આનંદ આવે. એને કીધું કે હું સંગીત છોડી દઉં, શીખવાડવાનું પણ છોડી દઉં. એને છોડી દીધું અને પોતે મનમાંથી નક્કી કરીને છોડી દીધું છે. એને કેટલો લાભ થાય છે તમે જુઓ, કારણ કે સ્વતંત્ર નિર્ણય કરવાની શક્તિ છોકરાને આપી એ પણ મા બાપની ફરજ છે કે જેને કરીને ભવિષ્યમાં એને આત્મવિશ્વાસ થાય, જીવનમાં વિકલ્પ આવે, દર વખતે વિકલ્પમાં આવીને મા બાપને પૂછવા માટે ના જાય કે મારે આ કરવું કે આ કરવું, પણ એ નક્કી કરી શકે કે જીવનની અંદર હું સ્વતંત્રપણે નિર્ણય કરી શકું છું. એના બાપની પ્રેરણાથી એની છોકરીની અંદર આ શક્તિ ઉત્પન્ન થઈ. એને કીધું બરાબર. થોડીક વાર થઈ કે પાર્ટ ટાઈમ જોબ પણ મારે મૂકી દેવો, બીકોઝ આઈ ડોન્ટ લાઈક, મને ગમતો નથી. એને સારો જોબ મળ્યો, સારી નોકરી મળી, એને ગમતી નોકરી મળી, મેનેજરનું સ્ટેટસ એને પ્રાપ્ત થયું, અને ઘરની અંદર કાયમ માટેના સંબંધો છે, સંબંધો સુધરી ગયા. એના બાપે એને સાંભળ્યું ને, એને શું કહેવાય ખબર છે? એમ્પેથિક લિસનિંગ. એમ્પેથિક લિસનિંગ એટલે શું? લેખક બહુ સરસ વાત કરે છે. આપણને લખતા વર્ષો થઈ ગયા, આપણને બોલતા વર્ષો થઈ ગયા, આપણે એના માટે વર્ષો લગાડ્યા, લખતા વર્ષો લગાડ્યા, બોલતા વર્ષો લગાડ્યા, પણ સાંભળતા વર્ષો લગાડ્યા છે? આપણને સાંભળતા આવડે છે? લેખક પોતે કહે છે મોટા ભાગે આપણે બોલતા જોઈએ, સાંભળતા નથી. અને જયારે આપણે સાંભળતા હોઈએ છીએ ને તે વખતે બીજાને જવાબ આપવા માટે સાંભળતા હોઈએ છીએ. જયારે આપણે કોઈને સાંભળતા હોઈએ ને પણ મનમાં નક્કી કરતા અને જવાબ શું આપો, એને તો સાંભળતા જ નથી કે આ બોલી રહે પછી આ કેવું, આ બોલી રહે પછી આ કેવું. પણ કમ્યુનિકેશન આમ ન થાય.
સાંભળવું પડે. ટેલિફોન તમે કોઈને કર્યો, વોટ ઇઝ કમ્યુનિકેશન? તમે ખાલી બોલ બોલ કરો એ, કે સાંભળવું પણ પડે, અને સાંભળવું પડે, વ્યવસ્થિત સાંભળવું પડે. એમ્પેથિક લિસનિંગનો બહુ સરસ અર્થ કરે છે. શું અર્થ કરે છે ખબર? સામેની વ્યક્તિને તમે જયારે સાંભળતા હો ને, ત્યારે એને શું ફીલ થાય છે ને, તમે તમારી જાતને એની જગ્યાએ મૂકીને સાંભળો. આવી રીતે સાંભળો. તમે એની જગ્યાએ તમારી જાતને મૂકો. એક વખત તમારી જાતને ભૂલી જાઓ કે ભલે એ નાનો હોય, ભલે મોટી ઉંમરનો, એને શું લાગે છે, એને દુઃખ થાય. તમારા મનમાં એમ થાય આટલી વાતમાં શું દુઃખી થાય? ભલે તમને લાગે એને દુઃખ લાગે છે. તમે એની જાતમાં તમારી જાતને